નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી સૃષ્ટિ વિદ્યાશાળાના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. ચલો આપણે હવે ચેપ્ટર નંબર 3 સુધી ભણી ગયા હતા. હવે આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. ચેપ્ટર નંબર 4 ઓકે, દ્વિઘાત સમીકરણ. ચલો આમાં આપણે આગળ જોઈએ. દ્વિઘાત સમીકરણ મતલબ કે દ્વિઘાત બહુપદી છે શું? ઓકે, તો દ્વિઘાત બહુપદી જે બહુપદીની ઘાત 2 હોય તો તેને કઈ બહુપદી કહે છે? દ્વિઘાત બહુપદી કહે છે. બરાબર, એટલે કે જેની ઘાત 2 હોય એટલે કે ax² + bx + c. તો એમાં ઘાત કેટલી છે? મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. તો એ કઈ બહુપદી કહેવાય? દ્વિઘાત બહુપદી કહે છે. વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c. જ્યાં a b c એમાં a does not equal to 0. a does not equal to શું થશે? 0. ઓકે, x ની જે કિંમતો દ્વિઘાત સમીકરણનું સમાધાન કરે તેને સમીકરણના બીજ અથવા ઉકેલ અથવા સમીકરણના શૂન્યો કહે છે. મતલબ કે તમે અવયવીકરણની રીતથી જે જવાબ લાવો છો, બરાબર, 2 તમારા ઉકેલ મળશે. કોઈ પણ 2 ઉકેલ મળે. દ્વિઘાત સમીકરણ છે એટલે કે 2 તો મળે જ, પણ 2 કરતા ઓછા મળે, પણ 2 કરતા વધારે મળે નહીં. ત્રિઘાત હોય તો 3 મળે અથવા તેના કરતા ઓછા મળે. બરાબર, તો શું છે આ? તો એને શું કહી શકાય? બીજ પણ કહી શકાય સમીકરણના, એના ઉકેલ પણ કહી શકાય, અથવા એને એના શૂન્યો પણ કહી શકીએ છીએ. કોઈ પણ દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ 2 શૂન્યો ઉકેલ કે બીજ હોઈ શકે. કીધું ને મેં કે વધુમાં વધુ કેટલા હોય? 2 હોય. બરાબર, ઓછા હોઈ શકે, 1 હોય, 0 હોય કે ના પણ હોય. બરાબર, પણ 3 તો હોઈ શકે નહીં. 3 શેના હોય? ત્રિઘાત સમીકરણના. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે અવયવીકરણની રીત વડે ઉકેલ. ચલો અવયવીકરણની રીત વડે ઉકેલ એટલે શું? કે તમને કોઈ સમીકરણ આપ્યું છે ax² + bx + c ના 2 અવયવો પડે કે px + q અથવા px + s. હવે તમને આમાં એવું છે કે ax² + bx + c = 0 આપણે લઈએ. ઓકે, હવે આપણે જે આગળ જોયું કે મતલબ કે અહીંયા તમને 7 આપ્યા છે, 7x આપ્યું છે. ઓકે, 7x છે, તો અહીંયા તમારે જે નંબર હોય એનો શું હોવો જોઈએ? ગુણાકાર કેટલો થવો જોઈએ? અહીંયા જે નંબર હોય એટલો ગુણાકાર થવો જોઈએ. બરાબર, અહીંયા જાણે 21 છે તો 21 ના એવા અવયવ પાડો કે તેનો ગુણાકાર 21 થતો હોય પણ એનો પ્લસ માઇનસ કરવાથી જવાબ કેટલો મળતો હોય? 7x મળતો હોય. પડી ખબર? જો ax, bx અને c છે. ઓકે, તો આના કેવા અવયવ પાડ્યા કે એનો આન્સર કેવો આવે છે? bx. એટલે bx ના ટુકડા કરવાના છે, પણ આન્સર તો કેવો લાવવાનો છે? bx જ લાવવાનો છે. ઓકે, તો px + q અને rx + s = 0. તો px = -q અને rx = -s. તો x કેટલા થશે? -q/p અને x -s/r. તો શું કહેવાય? -s/r શું થયો? એનો ઉકેલ મળે છે. બરાબર, આ તમને આ રીતે સમીકરણની રીતે સમજાય છે. મેં તમને આ નંબર લઈને સમજાવ્યું. બરાબર, ચલો નેક્સ્ટ સૂત્રની રીતે ઉકેલ. ચલો સૂત્રની રીતે ઉકેલ એટલે વિવેચક d બરાબર. હવે આમાંથી તમે આને a ધારશો, આ b અને આ c. ઓકે, તો પછી d બરાબર સૂત્ર શું થશે? b² - 4ac. જે શું છે? વિવેચક કહે છે. ઓકે, અને વિવેચકને સંકેતમાં શું લખાય છે? d લખાય છે. બરાબર, અથવા તેને ડેલ્ટા વડે પણ દર્શાવાય છે. દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 માટે આલ્ફા અને બીટા 2 બીજ છે. ઓકે, આલ્ફા અને બીટા 2 બીજ મળવા જોઈએ. એટલે કે જો 0 છે અને અહીંયા √d છે, મતલબ કે b² - 4ac. તો આ મોટું હોય તો તમને કેટલા બીજ મળશે? 2 બીજ મળશે. મતલબ 0 કરતા નંબર તમારો મોટો આવે છે. d નો આન્સર તમારો 0 કરતા મોટો આવે છે તો તેના તમને કેવા ઉકેલ મળશે? 2 ઉકેલ મળશે. બરાબર, પણ જો 0 આવે છે અથવા 0 કરતા નાનો આવે છે તો તમને શું થશે? d તો તમારો ઓલવેઝ 0 થશે, તો મળશે જ નહીં તમને d. તો તમારું ઇક્વેશન શું આવશે? x = -b/2a. તો ±√d આવશે નહીં. ક્લિયર? ચલો છે √d = શું થશે? √b² - 4ac. તમને આલ્ફા શોધવું છે -b +√d/2a. બીટા શોધવું છે એટલે -b +√d/2a. ઓકે, અને x શું થશે? -b +√b² - 4ac/2a. ક્લિયર? અહીંયા પ્લસ ઓર માઇનસ પણ કરી શકો. આલ્ફા અને બીટા 2 શોધવાના. ઓકે, ક્લિયર? અહીંયા માઇનસ આવશે. કેટલું આવશે? અહીંયા એક માઇનસ આવશે અને એક કેવું આવશે?
પ્લસ આવશે, બરાબર. અને અહીંયા તમે પ્લસ ઓર માઇનસ કરી શકો. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ. ડી ના મૂલ્ય પરથી સમીકરણના બીજની ચર્ચા. જો મેં કીધું ને હમણાં જ કે ડી મોટો હોય તો સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન મળે. વાસ્તવિક મળે અને કેવા મળે? ભિન્ન મળે. એટલે કે આલ્ફા અને બીટા બંનેના જવાબ કેવા આવે? અલગ અલગ આવે. બટ ડી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો હંમેશા પૂર્ણ વર્ગ હોય અને માત્ર એક જ વાસ્તવિક બીજ મળે, એટલે કે -b/2a મળે, એટલે કે આવૃત બીજ કહે છે. પણ જો 0 કરતા પણ નાનો હોય તો સમીકરણના વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. અસ્તિત્વ ધરાવતા નથી એટલે કે બીજ મળે નહીં, બરાબર. 0 કરતા મોટા હોય તો શું થાય? આલ્ફા અને બીટા બે બીજ મળે. 0 હોય તો શું થાય? 0 હોય તો શું થાય? વાસ્તવિક બીજ -b/2a મળે, એટલે કે આવૃત બીજ કહે છે. ઓકે, હવે કૂટ પ્રશ્નો. કૂટ પ્રશ્નો એટલે કેવા કે પાયા કાટકોણ ત્રિકોણમાં પાયાનો વેધ આટલો છે, બરાબર. તો એનો પાયાનો વેધ અને પાયો અને વેધ આટલો છે, બરાબર. એ રીતના કૂટ પ્રશ્નો કે ધારવા વાળા પ્રશ્નો. કેવા? ધારો કે આપણે ધારી લઈએ, કોઈની x કિંમત ધારી લે કે આ જયેશ હતો એ 5 વર્ષ પહેલાની એની ઉંમર આટલી હતી અને હવે 6 વર્ષ પછી એની ઉંમર કેટલી હશે, એટલે આપણે એને ધારી લઈએ. એને કેવા કહેવાય છે? કૂટ પ્રશ્નો કહે છે. આ પ્રકારમાં કૂટ પ્રશ્નોમાં એક જ ચલનો ઉપયોગ કરશે. કેવા? એક જ ચલનો ઉપયોગ થશે, બરાબર. જે શોધવું હોય તેને x ધારી આપેલ વિગત પરથી સમીકરણ બનાવો, તેને ax² + bx + c ના સ્વરૂપમાં ફેરવો, બરાબર. હવે તેનો ઉકેલ અવયવીકરણની રીતે જ મેળવો. હવે તમે એને આ રીતે બનાવશો પછી એને શું કરશો? અવયવીકરણની રીતે શું કરશો? એનો ઉકેલ મેળવશો. બે ઉકેલમાંથી જે ઉકેલ શક્ય ન હોય તેનો અસ્વીકાર કરી બીજાને ઉકેલ તરીકે લખવું. એટલે કે માઇનસ આવે તો એનો સ્વીકાર કરવો નહીં, પ્લસ ઉકેલ આવે એનો સ્વીકાર કરવો. ખાલી જગ્યા માટે ઉપયોગી. આલ્ફા અને બીટા જેના બીજ હોય તેવું દ્વિઘાત સમીકરણ. આલ્ફા અને બીટા જેના બીજ હોય તેવું દ્વિઘાત સમીકરણ. એટલે કે x² - આલ્ફા + બીટા + આલ્ફા × બીટા = 0, બરાબર. જો દ્વિઘાત બહુપદી સમીકરણના બે બીજ પરસ્પર વિરોધી સંખ્યા હોય તો b = 0 હોય. પરસ્પર કેવી? વિરોધી સંખ્યા હોય તો b બરાબર કેવો હોય? 0. વ્યસ્ત સંખ્યા હોય તો c બરાબર કેવો હોય? a હોય. વ્યસ્ત સંખ્યા હોય તો c બરાબર કેવો હોય? a થાય. સમાન સંખ્યા હોય તો d બરાબર 0 થાય, એટલે કે b² - 4ac = 0 અથવા b² - 4ac થાય છે. ઓકે, ત્રણ ક્રમિક સંખ્યા હોય x, x+1, x+2, બરાબર. અને એકી સંખ્યા હોય, બરાબર. અને અથવા એકી કે બેકી સંખ્યા માટે x, x+2, x+4 ધારતા. ઓકે, ક્લિયર? આ તમને શું કીધું છે? બહુપદીના બે બીજ કઈ રીતના હોય છે એ કીધું છે. ઓકે, ચલો આપણે પહેલો જ દાખલો જોઈએ કે શું કીધું છે કે સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે નહીં તે ચકાસવાના છે. એટલે કે દ્વિઘાત સમીકરણ હોય તો તેની ઘાત કેટલી હોવી જોઈએ? 2, બરાબર. તો એ દ્વિઘાત છે. અને જો ઘાત 2 ના હોય તો એ દ્વિઘાત છે નહીં. ચલો આપણે સમીકરણને સોલ્વ કરીને ચેક કરીએ. ફર્સ્ટ શું છે? હવે આ x+1² એટલે શું થશે? પહેલા આને સાદુરૂપ આપો. x² + 2x + 1 = 2x - 3 × 6. હવે બરાબર ને આ બાજુ લાવી દો બધા. તો x² + 2x + 1 - 2x માઇનસ છે, બરાબર ની આ બાજુ આવશે તો પ્લસ. ઓકે, ચલો પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે. તો x² + 7 = 0. કેટલી ઘાત છે? 2 છે. મતલબ કે આ દ્વિઘાત સમીકરણ છે. તો શું છે? દ્વિઘાત સમીકરણ છે. ક્લિયર? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. x² + 3x + 1 = x - 2 નો સ્ક્વેર. ઓકે, ચલો x² તો એઝ ઇટ ઇઝ એમને મૂકી દઈએ અહીંયા. x² + 3x + 1 હવે આને x² - 2 × 4x + 4. ઓકે, ચલો હવે આને આ બાજુ લાવી દો. x² + 3x + 1 - x² + 4x - 4 = 0. ઓકે, ચલો હવે કટ શું થશે આમાંથી? x² કટ થશે તો કેટલા વધ્યા? 4, 5, 6 અને 7. તો 7x અને -3 = 0. જો હવે આમાં દ્વિઘાત સમીકરણ બને છે કે નહીં? આની કેટલી ઘાત છે? 1 ઘાત છે. તો શું થશે? દ્વિઘાત સમીકરણ નથી. બરાબર? ખબર પડી કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં? કઈ રીતે ચકાસવું? કોઈ પણ સમીકરણ આપ્યું છે એને પહેલા સોલ્વ કરો.
સોલ્વ કરવા પછી તમને શું મળશે, એની ઘાત ખબર પડી જશે કે કેટલી ઘાત છે. જો 2 હોય તો દ્વિઘાત સમીકરણ છે, 2 નથી તો દ્વિઘાત સમીકરણ નથી. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. હવે અવયવીકરણની રીતથી એટલે આપણે આગળ મેં રીત કીધું કે શું કરવાનું કે આનો એવો ગુણાકાર થવો જોઈએ કે તેના અવયવો પ્લસ ઓર માઇનસ કરી એનો આન્સર કેટલો આવવો જોઈએ, -3 આવવો જોઈએ. ચલો હવે 10 છે તો આપણે 5 દુ 10 લઈએ તો 5 દુ 10 તો થશે, પણ 5 માંથી હું 2 કાઢીશ તો 3 થશે. એટલે ક્લિયર થાય છે? ઓકે. તો ચલો, અને આ માર્ચ 2024 માં પૂછાયેલો છે દાખલો. કેવો? માર્ચ 2024 માં પૂછાયો છે. ક્લિયર? તો ચલો પહેલા x² એઝ ઇટ ઇઝ મૂકી દે, x². હવે 5 દુ 10 આપણે આન્સર કેવો લાવો છે, માઇનસમાં લાવો છે. એટલે 5 પહેલા થશે તો -5x + 2x - 10 = 0. ક્લિયર? કઈ રીતે ભાગ પડ્યા ખબર પડી ગઈ? ઓકે. ચલો હવે નેક્સ્ટ આગળ કરીએ પ્રોસેસ. હવે આ બંને અને આ બંનેમાંથી કોમન નીકળશે. શું કોમન નીકળશે? x કોમન નીકળશે તો વધશે શું, x - 5 પ્લસ આમાંથી શું કોમન નીકળશે, 2. તો શું વધશે, x - 5 = 0. ઓકે. ક્લિયર? ચલો હવે બે અવયવ કયા પડ્યા, x - 5 = 0 અથવા x + 2 = 0. ક્લિયર? ચલો હવે ફર્સ્ટ કેટલો પડશે, x = 5. માઇનસ છે, બરાબરની પેલી બાજુ જશે તો પ્લસ, અથવા x = -2. x = કેવા પડે, -2. તો સમીકરણના બે ઉકેલ કયા કયા, 5 - 2. ક્લિયર? ખબર પડી કે અવયવીકરણની રીતથી કઈ રીતે કરવાનું. જે પાછળ નંબર આપ્યો છે એનો ગુણાકાર એવો થવો જોઈએ કે વચ્ચેનો નંબર આન્સરમાં આવવો જોઈએ. બરાબર? મેં લીધું 5 દુ 10, પણ 5 દુ 10 થાય છે, પણ 5 માંથી 2 કાઢું તો કેટલા થાય છે, 3 થાય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ સમ જોઈએ એ રીતનો. √2x² + 7x + 5 √2 = 0. જો આ કેટલી વખત એક્ઝામમાં પૂછાયો છે આ દાખલો. માર્ચ 2020, 2022, 2024, જુલાઈ 2022. એટલે હવે આ દાખલો સ્કીપ કરવો પડે કે નહીં? નહીં, આ દાખલાને સ્કીપ કરવાનો નહીં. આટલી બધી વખત પૂછાયો છે મતલબ કે આપણે પણ એક્ઝામમાં આવવાની સંભાવના ખરી. ધારો કે આપણે સંભાવના ચેપ્ટર ભણીશું, પણ અહીંયા આપણે એપ્લાય કરીએ કે ધારો કે આ દાખલો પૂછાઈ શકે. બરાબર? ચલો હવે દાખલા ઉપર આવી જાઓ. હવે આપણે 7x ના એવા ભાગ પાડવાના છે. બરાબર? હવે રૂટમાં છે તો આપણે 7 ના 5 અને 2 લઈ લઈએ. બરાબર? ઓકે. તો 5 + 2 લઈ લઈએ તો 7 થઈ જશે. ચલો √2x² + 5x + 2x + 5 √2 = 0. ઓકે. ચલો હવે અહીંયા તો તમે શું કોમન નીકાળશો, તમને કઈ કોમન દેખાય તો હવે આપણે હજી આને સાદુરૂપ આલશું. √2x² એમને એમ રાખો, 5x એમને એમ રાખો. હવે હું 2 ને √2 × √2 કરી દઉં, કઈ પ્રોબ્લેમ ખરી? ના જ હોવો જોઈએ ને, કારણ કે 2 એટલે શું થાય, √2 × √2. ઓકે. એને મેં ખાલી શું કર્યું છે, એનું √2 × √2 કર્યું છે. ઓકે. હવે કંઈક કોમન નીકળશે. જો આમાંથી અને આમાંથી કોમન નીકળશે. આમાંથી શું નીકળશે, x કોમન નીકળશે. કેટલો x કોમન નીકળ્યો તો આમાં શું વધશે, √2x + 5 વધ્યું, પ્લસ આમાંથી હું શું કોમન નીકાળીશ, √2 નીકળશે તો અહીંયા પણ કેટલા વધશે, √2x + 5. ક્લિયર? હવે બે સમીકરણો બે ઉકેલ કયા કયા બનશે, = 0 અથવા √2x + 5 = 0. ચલો x = -√2. ઓકે. એક આ બન્યો. બીજું શું બનશે, √2x = -5. તો x = -5/√2. કેટલા બન્યા, બે ઉકેલ મળ્યા તમને. કયા કયા બે ઉકેલ મળ્યા, x = -√2 અને x = -5/√2. ખબર પડી કેમ મેં આ 2 ને √2 × √2 કર્યા? કારણ કે મને કોમન નીકળવા હતા. હવે 2 હોત તો હું કઈ રીતે કોમન નીકળે, એટલે મેં એનું એક્સપાન્ડેશન કર્યું. તો એને પણ શું કર્યા, 2 ને √2 × √2 કર્યા. બરાબર? એનું સાદું રૂપ આપ્યું, એને શોર્ટ કર્યું. ઓકે. ચલો હવે આ જો કૂટ પ્રશ્નો તરીકે છે.
એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે પાયાનું માપ x છે. ઓકે, 7 સેન્ટીમીટર નાનું કોણ છે વેધ? તો કણની લંબાઈ કેટલી છે? 13 સેન્ટીમીટર છે. ઓકે, હોય તો બાકીની બે બાજુના માપ શોધો. બાકીની બે બાજુના શું કરવાના છે? માપ શોધવાના છે. તો શું થશે? પાયાનું માપ એનો સ્ક્વેર પ્લસ વેધનું માપ એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કણનું માપ એનો સ્ક્વેર. બરાબર? ક્લિયર? ચલો, પાયાનું માપ કેટલું છે? x નો સ્ક્વેર પ્લસ x માઇનસ 7 છે. 7 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 13 નો સ્ક્વેર. ક્લિયર? ચલો, હવે x નો સ્ક્વેર પ્લસ x સ્ક્વેર માઇનસ 14x પ્લસ 49 ઇઝ ઇક્વલ ટુ 169. 13 નું વર્ગમૂળ કેટલું થાય? 169. ઓકે, ચલો, હવે x સ્ક્વેર અને x સ્ક્વેર છે તો કેટલા થશે? 2x સ્ક્વેર માઇનસ 14x એમને એમ પ્લસ 49 માઇનસ 169 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે 169 માંથી 49 જશે તો કેટલા વધશે? 169 માંથી 49 જાય તો 0. 100 કેટલા વધશે? 20 વધશે. બરાબર? તો આપણું સમીકરણ શું બનશે? 2x સ્ક્વેર માઇનસ 14x અને માઇનસ 120 કેટલા વધશે? માઇનસ 120 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાંથી તમને કઈ કોમન નીકળે છે? 2 કોમન નીકળશે. ઓકે, આમાં 2 કોમન નીકળશે, આમાંથી પણ 2 કોમન નીકળશે અને આમાંથી પણ 2 કોમન. તો ચલો, x સ્ક્વેર માઇનસ 2 કોમન નીકાળી દો એટલે 7x માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, બરાબર? હવે કેટલા? 12 પંચા 60. હવે આનો જો કઈ રીતે કરીશ? 12 પંચા 60 કરીશ તો 12 માંથી 5 જાય તો કેટલા વધે? 7 પછી 8 9 10 11 ને 12. ઓકે, થઈ ગયા. તો કેટલા વધશે? 7 વધશે. તો હવે 12 પંચા 60 કરું, સોરી, હા, 12 પંચા 60. ઓકે, તો માઇનસ 12x પ્લસ 5x માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે આમાંથી કોમન નીકાળો અને આમાંથી કોમન નીકાળો. આમાંથી કેટલા વધશે? x. તો x માઇનસ 12 પ્લસ આમાંથી કેટલા કોમન નીકળશે? 5. તો x માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ચલો, હવે કયા બે અવયવ પડશે? x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ચલો, હવે x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 અથવા x ઇઝ ઇક્વલ ટુ 12. હવે તમે ધાર્યું તું શું? વેધનું માપ અને પાયાનું માપ x અને x માઇનસ 6. ઓકે, ચલો, હવે તો તમે x ઇઝ ઇક્વલ ટુ 12 મૂકીને એને સાદુરૂપ તો આપવું પડશે ને આપણે. તો ચલો, ધારો કે પાયાનું માપ કેટલું છે આપણું? અહીંયા આપણે x બરાબર 12 લીધા ને તો પાયાનું માપ કેટલું થશે? પાયાનું માપ 12 અને વેધનું માપ કેટલું થશે? વેધનું માપ કેટલું થશે? x માઇનસ 7 છે. બરાબર? તો x માઇનસ 7 એટલે કે 12 માઇનસ કેટલા થશે? 7. ઓકે, 12 માઇનસ 7 તો કેટલા થયા? 5. તો વેધનું માપ કેટલું થયું? 5. બરાબર? ચલો, નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. જો, 2 ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક. 2 ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક. તો પ્રથમ અયુગ્મ ધન પૂર્ણાંક, પહેલા આખી રકમ વાંચવાની નહીં,
પહેલા એક એક પાર્ટ પકડવાનો, બરાબર? x છે, બીજી અયુગ્મ ધન પૂર્ણાંક x પ્લસ 2 છે. ઓકે, સંખ્યાઓના વર્ગોનો સરવાળો 650 છે, તો આપણે શું કરીશું? x સ્ક્વેર x પ્લસ 2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 650. બની ગયું આપણું સમીકરણ. સરવાળો થાય તો તે સંખ્યાઓ શોધો. ક્યારે જુઓ? માર્ચ 2020માં 3 માર્ક્સમાં પૂછાઈ ગયેલ છે, બરાબર? તો ચલો હવે આનું સાદુરૂપ આપી. x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 650, બરાબર? હવે 2x સ્ક્વેર પ્લસ 4x માઇનસ કેટલા થશે? 646 બરાબર 0. આ અહીંયા લાવી દીધા. ઓકે, એટલે માઇનસ થઈ ગયા 4, તો 46 થઈ ગયા, 47, 48, 49 ને 50, બરાબર? હવે આમાંથી હું 2 કોમન નીકાળું. કેટલા નીકાળું? 2 કોમન નીકાળું તો શું વધશે? x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 3 2 3 ઇઝ ઇક્વલ ટુ 0. 3 2 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 0. ઓકે, હવે 323 ના હું એવા ભાગ પાડું, બરાબર? 323 ના એવા ભાગ પાડું કે એનો ગુણાકાર 323 થતો હોય પણ એનો સરવાળો બાદબાકી કરવાથી 2x મળે મને. તો 19 ગુણ્યા 17 કરો તો 323 થશે, બરાબર? 19 ગુણ્યા 17 કરશો તો 323 થશે અને 19 માંથી 17 બાદ કરીએ તો કેટલા વધશે? 2 વધશે. તો આવી ગયું આપણે. તો ચલો x સ્ક્વેર પ્લસ 19x માઇનસ 17x માઇનસ 323 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ઓકે, ચલો હવે એને આપણે કોમન કાઢીએ. આમાંથી કયા કયા નીકળશે? આમાંથી x કોમન નીકળશે એટલે કેટલા વધશે? x પ્લસ 19 વધશે. x કોમન નીકળશે, x પ્લસ 19 વધશે. હવે માઇનસ આમાંથી કેટલા નીકળશે કોમન? 17 કોમન નીકળશે, બરાબર? તો કેટલા વધશે? માઇનસ 17 કોમન નીકળશે. x પ્લસ 19 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો બે કયા કયા થયા? x માઇનસ 17 બરાબર 0 અથવા x પ્લસ 19 બરાબર 0. તો x બરાબર 17, x બરાબર માઇનસ 19. ઓકે, x બરાબર 17 અને x બરાબર માઇનસ 19. તો ધન પૂર્ણાંકના વર્ગોનો સરવાળો છે તો તે સંખ્યાઓ શોધો. તો કઈ કઈ મળી? 17 અને માઇનસ 19, બરાબર? ક્લિયર? ચલો આગળનો જોઈએ આપણે દાખલો. નીચેના સમીકરણના બીજ શોધો. હવે શું કરવાનું છે? બીજ શોધવાના છે, બરાબર? તો ચલો હવે આને શું કરશો? અને એમાં પાછું x ડઝ નોટ ઇક્વલ ટુ -4 અને 7, એટલે કે -4 અને 7 હોવું જોઈએ નહીં. દેખો માર્ચ 2022માં 3 માર્ક્સમાં પૂછાયેલો છે. હવે આમાં શું કરશો? પહેલા તો ક્રોસ ચોકડી ગુણાકાર કરશો, બરાબર? તો શું કરશો? 30x માઇનસ 7 માઇનસ 30x પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 11 ગુણ્યા છે ને? x માઇનસ 7 x પ્લસ 4. ક્લિયર? ચોકડી ગુણાકારની રીતમાં કર. ચલો હવે અંદર ગુણી દો આને. 30x માઇનસ 7 તરી 21 એટલે 210 માઇનસ 30x પ્લસ માઇનસ માઇનસ 4 તરી 12 120 બરાબર 11. એમના એમ રાખો. પહેલા હવે આનો ગુણાકાર અંદર કરી દો. ઓકે, કેટલો થશે? x સ્ક્વેર પછી શું થશે? 4x માઇનસ 7x માઇનસ 7 ચોક 28. ક્લિયર? ઓકે, ચલો હવે 30x એમના એમ રાખો. માઇનસ 210 માઇનસ 30x માઇનસ 120 બરાબર. હવે આને ગુણી દો. 11x સ્ક્વેર પ્લસ 11 ચોક 44x 11 સીતા માઇનસ 77x માઇનસ 11 ગુણ્યા 28 કરો. કેટલું? 28 અને 11. ઓકે, 8 એકા 8 2 એકા 2 8 એકા 8 2 એકા 2 8 9 10 ની શું નથી? 308. કેટલા વધશે? 308. ઓકે, ચલો હવે આમાંથી કઈ કેન્સલ થાય છે? +30 -30. હવે આનો કેટલો થશે? માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 0 3 અને 3 330 પણ કેવા? માઇનસ ઇઝ ઇક્વલ ટુ
11x². ઓકે, તો 11x² એમના એમ રાખો. હવે 44x અને 77x છે, બરાબર. કેટલા? 44 અને 77 છે, તો કેટલા વધશે? 33 થશે. કેટલા વધશે? 33. પણ ચિહ્ન કેવું આવશે? -33x. ઓકે, અને -308. ક્લિયર આટલા સુધી? ઓકે, હવે આને હું અહીંયા પ્લસમાં લઈ જાઉં તો કેટલું થશે? 11x² -33x -308 પ્લસ 330 બરાબર 0. હવે 330 માંથી 308 જાય તો કેટલા વધશે? 2. ઓકે, કેટલા વધશે? 22. તો 11x² -33x પ્લસ 22 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાંથી શું કોમન નીકળશે? 11 કોમન નીકળશે, બરાબર. ચલો 11 કોમન નીકાળો તો 11 જતા રહ્યા તો કેટલા વધશે? x². આમાંથી 11 જતા રહે તો 3x. આમાંથી 11 જાય તો 2 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર આટલા સુધી? હવે -3x છે એના મારે ભાગ પાડવાના છે. -3x છે. ઓકે, તો -3x ના કેવા ભાગ પડશે? -2x અને -x. તો કેટલા થશે? -3x. ઓકે, ચલો આપણી જોડે શું છે? x² -3x પ્લસ 2 બરાબર 0. હવે આપણે આના ભાગ પાડવાના છે તો કેટલા પાડશો? x² 2x 2x - x પ્લસ 2 બરાબર 0. ક્લિયર? ચલો હવે આમાંથી શું કોમન નીકળશે? x કોમન નીકળશે તો x -2. પર આમાંથી શું કોમન નીકળશે? -1. તો x -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો બે અવયવ કયા પડ્યા? x -1 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો x ઇઝ ઇક્વલ ટુ 1 અથવા x ઇઝ ઇક્વલ ટુ 2. તો બે અવયવ કયા પડ્યા? 2 અને 1. કયા થયા? 2 અને 1. આપણને શું કીધું તું? બીજ શોધો. તો સમીકરણના બીજ કયા થયા? 2 અને 1. ક્લિયર? ખબર પડી? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. જયેશની આજથી 3 વર્ષ પહેલાની ઉંમર. 3 વર્ષ પહેલા. તો ચલો આપણે અત્યારે ખાલી ધારીએ કે જયેશની, અહીંયા લખીએ આપણે કે ધારો કે જયેશની હાલની ઉંમર x છે. આપણે ધારી છે અત્યારે, આપણને ખબર નથી કે જયેશની ઉંમર કેટલી છે, બરાબર. પણ આપણે અત્યારે જયેશની ઉંમર કેટલી ધારી દીધી છે? x ધારી દીધી છે, બરાબર. હવે રકમ વાંચો કે જયેશની આજથી 3 વર્ષ પહેલાની ઉંમરના વ્યસ્ત. તો જયેશની 3 વર્ષ પહેલાની ઉંમરનો વ્યસ્ત કેટલો થશે? 1/x - 3 થશે. વ્યસ્ત કીધું છે એટલે. ઓકે, અને હવેથી 5 વર્ષ પછી ઉંમરના વ્યસ્તનો સરવાળો. હવે જયેશની 5 વર્ષ પછીની ઉંમર કેટલી થશે? 1/x + 5. પ્લસ કેમ થઈ? હજુ પછીની કીધી છે. પેલામાં માઇનસ કેમ કર્યું? પહેલાની કીધી હતી, બરાબર. અને આ બધાનો સરવાળો કેટલો થશે? 1/3, બરાબર. તો હવે કઈ રીતે લખશો આપણે? 1/x - 3 પ્લસ 1/x + 5 ઇઝ ઇક્વલ ટુ 1/3. ક્લિયર? સમીકરણ બનાવતા ખબર પડી ગઈ શું કર્યું? ચલો હવે ચોકડી ગુણાકાર કરી દો કે 3 છે તો x + 5 પ્લસ 3x - 3 ઇઝ ઇક્વલ ટુ x + 5 x - 3. ક્લિયર? આટલા સુધી ખબર પડી? ચલો હવે આને અંદર ગુણી દો તો 3x પ્લસ 5 તરી 15 પ્લસ 3x 3 તરી 9 બરાબર
આ કેટલું થશે એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 5x માઇનસ 15. ક્લિયર? ચલો હવે આપણે એને આ બાજુ લાવી દઈએ તો 3x 15 3x 9 3x પ્લસ 15 પ્લસ 3x માઇનસ 9. ક્લિયર? આવું છે ને 3x પ્લસ 15 પ્લસ 3x માઇનસ 9. ઓકે હવે બરાબર ને આ બાજુ લાવી દઉં તો માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 3x કેટલા થશે માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 3x. ઓકે પછી શું છે માઇનસ 5x પ્લસ 15 માઇનસ 5x પ્લસ 15 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જે કટ થતા હોય જે ઉમેરાતા હોય આપણે કટને ઉમેરીશું. ઓકે 3 પ્લસ છે આ 3 પ્લસ છે આ 3 પ્લસ છે બીજું x વાળું કઈ છે આજ 3 ને 3 6 ને 3 9 9 માંથી 5 જશે એટલે કેટલા વધશે 4. તો કેટલા વધશે 4x. ઓકે માઇનસ એક્સ આપણે પહેલા એક્સ સ્ક્વેર લઈ લઈએ. ઓકે સિરીઝ વાઇઝ જ લઈએ. ચલો એક્સ વાળું તો કંઈ છે જ નહીં તો માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 4x. ઓકે અને બીજું કેટલું વધશે 15 છે અહીંયા પણ 15 છે તો 30 30 માંથી 9 જશે એટલે કેટલા વધશે 21. 30 માંથી 9 જશે એટલે કેટલા વધશે 21 પણ કેવા પ્લસ 21 ઇઝ ઇક્વલ ટુ 0. હવે માઇનસ કોમન કાઢી દે તો કેટલું થશે એક્સ સ્ક્વેર માઇનસ 4x માઇનસ 21 ઇઝ ઇક્વલ ટુ 0. હવે 21 ના એવા અવયવ પાડો કે બંનેની બાદબાકી કરો તો કેટલા વધે 4. તો 7 તરી 21 અને 7 માંથી 3 જાય તો કેટલા વધે 4. બરાબર તો એક્સ સ્ક્વેર માઇનસ 7x પ્લસ 3x માઇનસ 21 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે ચલો હવે આમાંથી અને આમાંથી કોમન નીકાળો તો x કોમન નીકળશે તો કેટલા વધશે x માઇનસ 7 પ્લસ આમાંથી 3 કોમન નીકાળશો તો x માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ચલો એક અવયવ કયો પડે x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? ખબર પડી? ચલો હવે x બરાબર માઇનસ 3 અને x બરાબર 7 તો તમારા સમીકરણના બીજ કેટલા થયા 2 થયા. બરાબર પણ હવે ક્યારે પણ ઉંમર માઇનસમાં હોય ના હોય તો આપણે આમાંથી કયો જવાબ આવશે આપણો 7. તો જયેશની હાલની ઉંમર કેટલી છે 7 વર્ષ. જયેશની હાલની ઉંમર 7 વર્ષ છે કારણ કે વર્ષ ક્યારે માઇનસમાં હોય કે મારી હાલની ઉંમર -3 વર્ષ છે હોય કોઈની -3 ના હોય એટલે એ આપણે આન્સરમાં ગણવાનો નહીં. આપણો આન્સર કયો થશે 7 એટલે કે જયેશની હાલની ઉંમર કેટલી થશે 7 વર્ષ થશે. બરાબર? ક્લિયર? ચલો નેક્સ્ટ શૂન્યતા દ્વિઘાત બહુપદી p of x is equal to kx square plus 4x plus 4. ચલો પહેલું તો આપણને p of x is equal to કેટલા આપ્યા છે kx square plus 4x plus 4 ના બીજ આલ્ફા અને બીટા હોય એના બીજ કેવા આલ્ફા અને બીટા હોય તો બીજું આપણને શું આપ્યું છે હવે ચલો આ આપ્યું છે તો એના પરથી આપણે ax square plus bx plus c સાથે સરખાવતા. બરાબર તો ચલો આમાંથી a શું બનશે મારો a બરાબર k b બરાબર 4 c બરાબર 4. કેમ આવું લેવું પડ્યું શું કીધું છે k ની કિંમત શોધો. k ની કિંમત શોધો પણ શું આલ્ફા અને બીટા બીજ કીધા છે અને શું કીધું છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 24. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 24. બરાબર ચલો હવે આપણું આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર યાદ કરો શું હતું આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ હતું. બરાબર અને આલ્ફા ઇન્ટુ બીટાનું શું હતું સી અપોન એ. ઓકે ચલો બી શું છે આપણા જોડે 4 તો -4 એ શું છે કે. ઓકે તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું આવ્યું -4 અપોન કે. હવે આલ્ફા ઇન્ટુ બીટા તો 4 અપોન કે થશે. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલું થશે 4 અપોન કે. ઓકે ચલો હવે તમારે જોડે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 24 આપ્યું છે. ક્લિયર? તો હવે શું કરશો આપણે આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શેનો સ્ક્વેર આવશે આલ્ફા પ્લસ બીટા કેટલા છે -4 અપોન કે નો સ્ક્વેર.
કેમ? કારણ કે આપણને આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ની કિંમત આપી છે, આલ્ફા ઇન્ટુ બીટા બી આપ્યું છે. આનું આપણે સાદુરૂપ આપશું તો બધી રકમ આપી છે, એના ઉપરથી આપણને બીજ મળશે. ચલો આનું સાદુરૂપ આલો, આલ્ફા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 અપોન કે સ્ક્વેર. ઓકે, ચલો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર આપણને આપ્યા છે 24 પ્લસ 2 અહીંયા કેટલા છે 4 અપોન કે. કેટલા છે? આલ્ફા ઇન્ટુ બીટા 4 અપોન કે. તો અહીંયા થશે 4 અપોન કે. ક્લિયર? અને 16 અપોન કે સ્ક્વેર. ઓકે, ચલો 24 પ્લસ 4 દુ 8 અપોન કે બરાબર 16 અપોન કે સ્ક્વેર. ચલો આ કે સ્ક્વેર અહીંયા ગુણાઈ જશે તો 24 કે સ્ક્વેર પ્લસ 8 કે માઇનસ 16 બરાબર 0. ક્લિયર? આપણું આટલું સમીકરણ બન્યું. ચલો હવે આમાંથી કઈ કોમન નીકળશે? હા નીકળશે. શું નીકળશે? 8 કોમન નીકળી જશે. તો કેટલા થશે? 3k સ્ક્વેર પ્લસ કે અને માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે મારે કે લાવવું છે. શું લાવવું છે? કે લાવવું છે. તો હું શું ભાગ પાડીશ? 3k સ્ક્વેર પ્લસ 3k અને માઇનસ 2k માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે 3k માંથી 2k જાય તો k વધશે અને ચિહ્ન પ્લસ નું છે એટલે આપણે આગળ કેવા પ્લસ આગળ રાખ્યા. બરાબર? ચલો આ બંનેમાંથી ને આ બંનેમાંથી કોમન નીકાળો તો 3k કોમન નીકળશે તો k પ્લસ 1. ક્લિયર? માઇનસ 2 કોમન નીકળશે તો k પ્લસ 1 બરાબર 0. ચલો એક શું થયું? 3k માઇનસ 2 બરાબર 0 અથવા k પ્લસ 1 બરાબર 0. ઓકે, તો 3k બરાબર 2 તો k બરાબર 2/3 આવ્યું એક આન્સર. બીજો આન્સર k બરાબર -1. k બરાબર કેવો આવ્યો? -1. ક્લિયર? ચલો k ની કિંમત મળી ગઈ. k ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે 0 તો આયા નથી. તો આપણો આન્સર શું થશે? 2/3. બરાબર? ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. જો તમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. હવે વાસ્તવિક બીજ માટેના સમીકરણ કયા? તમે આગળ જોયા. d બરાબર વિવેચક અને વિવેચક d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. ઓકે, ચલો d શોધશો પછી d પરથી એના બીજ શોધવા માટેનું સૂત્ર x વાળું સૂત્ર આવશે. બરાબર? એમાં શું હતું કે 0 હોય તો શું થશે? -b અપોન 2a થશે. પણ 0 કરતા મોટું છે, 0 કરતા મોટું છે તો શું થશે? -b પ્લસ ઓર માઇનસ √d અપોન 2a સૂત્ર થશે. અને જો 0 કરતા નાનું છે એટલે કે માઇનસમાં છે તો તે અસ્તિત્વ ધરાવતું નથી. બરાબર? એ જ છે આ. ચલો પહેલા તો આને સરખાવો. ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે સરખાવવાનું છે. બરાબર? તો હવે a બરાબર શું થશે? 3 થશે. b બરાબર કેટલા થશે? -4√3 અને c બરાબર 4. તો ચલો પહેલું તો વિવેચક d બરાબર શોધો. તો b સ્ક્વેર માઇનસ 4ac. ચલો b સ્ક્વેર એટલે b શું છે? -4√3 નો સ્ક્વેર માઇનસ 4. a બરાબર શું છે? 3 અને c બરાબર કેટલા છે? 4. ઓકે, હવે ચકુ 16 ગુણ્યા 3 માઇનસ 4 તરી 12 ને 48. તો કેટલું થશે? 48 માઇનસ 48 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, કેટલું થયું? 0 મોટું આવ્યું. શેનાથી? b સ્ક્વેર માઇનસ 4ac થી 0 કેવું આવ્યું? બરાબર 0 થયું. બરાબર કેવું થયું? 0 થયું. ઓકે, હવે ચલો મારે એના શું કરવા છે? હવે બીજ શોધવા પડશે. એના શું કરવા પડશે? બીજ શોધવા પડશે. તો એનું સૂત્ર શું છે? અહીંયા જ લખી દઈએ. x બરાબર માઇનસ, આપણે આને આ બાજુ લઈ લઈએ એટલે અહીંયા આપણને જગ્યા વધશે. ઓકે, -b અપોન 2a. d કેમ નથી લીધું? કારણ કે d બરાબર આપણા જોડે શું છે? 0. ઓકે, ચલો હવે x બરાબર -b એટલે કેટલા થશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 4√3 અપોન 2 અને a બરાબર કેટલા? 3. ક્લિયર? ચલો હવે 4√3 અપોન 6 બરાબર. આ 3 દુ 6 અને આ કેટલા થશે? 2 એટલે અહીંયા કેટલા વધશે? 2√3 અપોન 3.
ઓકે ચલો હવે 3 એટલે √3 ઇન્ટુ √3 થશે એટલે આ 3 3 કટ થશે એટલે 2/√3 ઇન્ટુ 2/√3 બંને બીજ કેવા મળશે સેમ મળશે કેમ સેમ મળશે કારણ કે d બરાબર કેવું છે 0 છે એટલા માટે 2√3 અને 2√3 મળશે ક્લિયર બીજ શોધવાની ખબર પડી કઈ રીતે ચલો એવો ને એવો આપણે બીજો દાખલો જોઈએ એટલે વધારે ખબર પડશે ચલો આ કે જો માર્ચ 2020 અને જુલાઈ 2023 માં પૂછાયેલો છે બરાબર હવે ચલો બીજો જોઈએ આ પણ કે માર્ચ 2022 2023 ને 2024 સળંગ 3 વર્ષ પૂછાયો છે સળંગ કેટલા વર્ષ પૂછાયો છે 3 વર્ષ પૂછાયો છે એટલે કે આ દાખલો સ્કીપ કરવાના નહીં અહીંયા મેં જેટલા દાખલા કરાવું છું એક પણ સ્કીપ કરતા મત બધા જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છેલ્લા કેટલાય વર્ષના પેપરના સોલ્યુશન પરથી આ બધા દાખલા લેવામાં આવ્યા છે એટલે કે એક પણ દાખલો સ્કીપ કરવામાં આવશે નહીં બરાબર ચલો સ્કીપ કરશો તો તમને લોસ જશે ઓકે એટલે આપણે લોસમાં આવીએ એવું આપણે કામ કરવાનું નહીં બરાબર ચલો હવે આને a બરાબર શું થશે હવે ડાયરેક્ટ a બરાબર 2 b બરાબર -6 c બરાબર 3 ઓકે ચલો પહેલા શું શોધવાનું d b² - 4ac ઓકે ચલો b² તો b બરાબર -6 નો વર્ગ -4 a બરાબર કેટલા છે 2 c બરાબર કેટલા છે 3 તો કેટલા થશે 36 - 3 × 6 6 ચોક 24 તો 36 - 24 એટલે કેટલા વધશે 12 તો d બરાબર કેટલું મળ્યું 12 એટલે કે શું થયું 0 કરતા મોટું થયું 0 કરતા કેવું થયું મોટું થયું તો એનું સૂત્ર શું આવશે હવે આપણા જોડે x બરાબર -b ± √d/2a અહીંયા પ્લસ ઓર માઇનસ લેવાનો મતલબ શું કે રૂટની અંદર કોઈ પણ કિંમત જ એ પ્લસ ઓર માઇનસ આવી શકે તમે અલગ અલગ બી કરી શકો કે -b +√d/2a અને -b -√d/2a પણ આપણે પ્લસ ઓર માઇનસ લખી દીધું આન્સર સેમ આવવાનો છે ખાલી પ્લસ માઇનસ નો તફાવત થવાનો છે એટલે આપણે નીચે બે જવાબ લખીએ ત્યારે પ્લસ માઇનસ અલગ કરી દઈશું બટ આખી રીતમાં અલગ અલગ કરવાનો ટાઈમ વેસ્ટ કરવાનો મતલબ નથી બરાબર તો ચલો -b એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 6 પ્લસ ઓર માઇનસ √d એટલે √12/2 અને a કેટલા છે 2 છે ઓકે હવે 6 પ્લસ ઓર માઇનસ હવે 12 છે તો 4 × 3 કરું ઓકે /2 × 2 હવે 6 પ્લસ ઓર માઇનસ 4 છે 12 આવી જશે વર્ગમૂળમાંથી એટલે 3/2 × 2 ઓકે ચલો હવે આમાંથી હું 2 કોમન નીકાળું 2 કોમન નીકાળું છું તો અંદર કેટલા વધશે 3 પ્લસ ઓર માઇનસ √3 અને અપોનમાં 2 × 2 ચલો એક 2 2 કટ તો મારો આન્સર કેટલો 3 પ્લસ ઓર માઇનસ √3/2 પણ મારા બે બીજ કેવા મળશે જવાબ કેવો મળશે મને બે બીજ કયા મળશે મને એક મળશે 3 પ્લસ √3/2 અને બીજો 3 માઇનસ √3/2 આ મારો શું થયો આન્સર આ મારો શું થયો આન્સર ક્લિયર ખબર પડી તમે આને અલગ અલગ રીતે બી કરી શકો છો પણ પ્લસ ઓર માઇનસ આવી છે એટલે મેં જો બીજ નીચે એના મૂક્યા ત્યારે શું કરી દીધું બંને આન્સર સેપરેટ કરી દીધા બરાબર ચલો નેક્સ્ટ x - 1/x = 3 x does not equal to 0 ના સમીકરણના બીજ શોધો જુલાઈ 2023 3 ગુણમાં પૂછાયો છે બરાબર ચલો હવે પહેલા તો તમે આનું સાદુરૂપ આપશો કારણ કે આ તમને કઈ ax² + bx + c ના સ્વરૂપમાં દેખાય છે ના નથી દેખાતું એટલે પહેલા એ સ્વરૂપમાં લાવવું પડશે તો ચલો આને હવે x² - 1 = 3x ઓકે તો x² - 3x - 1 = કેટલા થશે 0 ઓકે ક્લિયર અહીંયા આવશે એટલે હવે a બરાબર 1 b બરાબર -3 c બરાબર -1 તો ચલો હવે શું શોધશો પહેલા તો d b² - 4ac ઓકે તો d બરાબર b² એટલે કેટલા થશે -3² -4 a એટલે 1 c એટલે -1 ક્લિયર 3 × 9 માઇનસ 4 × 4 ને માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે એટલે કેટલા થશે 4 તો અહીંયા d બરાબર કેટલા થયા 13 d બરાબર કેટલા આયા આપણા જોડે 13 ચલો d બરાબર 13 આયા તો હવે આપણે શું છે એના કરતા મોટું છે એટલે આપણું સૂત્ર શું આવશે x =
માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડી અપોન 2a. ઓકે, ચલો હવે માઇનસ બી છે તો માઇનસ બી એટલે આપણા જોડે કેટલા છે, -3 છે તો પ્લસ થઈ જશે, પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 13 અપોન 2 અને એ એટલે કેટલા છે, 1 છે એટલે કોઈ જરૂર નથી, બરાબર. તો હવે આમાંથી તો કશું નીકળશે નહીં, તો આ આપણો જવાબ રહેશે. પણ એના બે બીજ કયા, 3 પ્લસ અંડર રૂટ 13 અપોન 2 અને 3 માઇનસ અંડર રૂટ 13 અપોન 2. ક્લિયર? આ આપણો શું થયો આન્સર, એટલે કે બે બીજ મળ્યા આપણને. ક્લિયર? ચલો હવે જુઓ, આ પણ એક કુડ પ્રશ્ન છે. પાણીના બે નળ એક સાથે 1 કલાક 12 મિનિટમાં ટાંકી ભરી શકે છે. નાના વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે મોટા વ્યાસવાળા નળ કરતા 1 કલાક વધુ સમય લે છે. તો બંને નળ દ્વારા ટાંકી ભરવા માટે અલગ અલગ કેટલો સમય લાગશે, બરાબર. આમાં ધારી અને પહેલા શું કર્યું છે, સમીકરણ બનાવ્યું છે, પછી એને ચોકડી ગુણાકાર કરી અને શું કર્યું છે, 2 મળ્યા. પણ આમાં ઋણ છે એ શક્ય નથી એટલે આપણો આન્સર કેવો આવશે, x બરાબર 2. અને જે તમે ધાર્યું છે x + 1 તો એના અંદર તમે x ની કિંમત મૂકો એટલું તમને એટલા પ્રમાણમાં કેટલો સમય લાગશે એ તમને મળી જશે. ક્લિયર? ચલો આગળનો દાખલો જોઈએ. જો બે સંખ્યાના વર્ગોનો તફાવત 180 છે, આપણે એમને આગળ જોયું અયુગ્મ સંખ્યા વાળું, બરાબર. તો એ રીતનો જ દાખલો છે. ક્લિયર? ચલો, બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો. આ બધા જ આ 3 દાખલા જો, આ માર્ચ 2020માં પૂછાયો છે, પછી આ જુલાઈ 2023માં પૂછાયો છે, આ જુલાઈ 2022માં 3 માર્ક્સમાં પૂછાયેલો છે, બરાબર. અને આ બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બધા જ બોર્ડના પેપરમાં પૂછાયેલા છે. આ જુઓ, આ બંને મેં કરાયા, એ બંને પેપરોમાં પૂછાયેલા છે, જુઓ, બરાબર. આમાંથી ઓલમોસ્ટ મેં બધા કરાયા છે તમને. ક્લિયર? આ પણ કરાયો. ઓકે, બાકીના તમારે એવા ને એવા જ હશે, એ જ રીતના છે એટલે બાકીના તમારે શું કરવાના, જાતે કરવાના, બરાબર. જો દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર, વિવેચકનું સૂત્ર શું થાય, d બરાબર b² - 4ac. જો સૂત્ર પણ એમસીક્યુઝમાં પૂછાય છે અને માર્ચ 2022માં 1 માર્ક્સમાં પૂછાયો છે, બરાબર. ખાલી આમાં વિવેચકનું મૂલ્ય શોધવાનું કીધું છે. તો a બરાબર 1, b બરાબર 6, c બરાબર 9. એના પરથી d બરાબર b² - 4ac માં મૂકો કિંમતો એટલે જે આન્સર આવશે એ તમારો મળી જશે. એકદમ ઈઝી દાખલા પૂછાય છે અને બધા જ એક્ઝામમાં પૂછાયેલા દાખલા છે. ક્લિયર?